પેરેન્ટ્સો પણ એવું કહે કે મેં તો તારી પાછળ એજ્યુકેશનમાં કેટલા પૈસા બગાડ્યા, તને અહીંયા સુધી ભણાવ્યો, તને અહીંયા સુધી ભણાવી, તોય તે કંઈ રિઝલ્ટ નથી, તે શું કર્યું, મેન્ટલી ટોર્ચર. અને હું તમને કહું, મેક્સિમમ લોકો હું જોઉં છું, મારી કંપની જે 150 જણાનો સ્ટાફ છે, લોકો કેમિકલ એન્જિનિયરમાં સ્ટડી કર્યું, લોકોએ સિવિલ એન્જિનિયરમાં સ્ટડી કર્યું, લોકોએ કોઈ બીજી જગ્યા ઉપર કર્યું, કોઈ આઈટીવાળા છે, કોઈ અલગ અલગ એજ્યુકેશનવાળા છે, આવ્યા રિયલ એસ્ટેટમાં. એટલે એ આવ્યા રિયલ એસ્ટેટમાં ને પછી ઘણા એવા છે કે ભણતર કંઈક બીજું કર્યું હોય અને કંઈક જાય બીજે. તો મને એમ લાગે કે પેરેન્ટ્સે આટલા બધા પૈસા ખર્ચો કર્યા પછી પણ એ લોકો અહીંયા આવ્યા પછી પણ 2 મહિના 4 મહિના 6 મહિના વર્ક કરશે, પછી પાછા કંઈક બીજે જશે, પછી પાછા કંઈક ત્રીજે જશે, પછી અલગ ફિલ્ડો ચેન્જ કર્યા રાખશે. તો એનો ગોલ, એનું લક્ષ્ય ફિક્સ જ નથી, મોટિવ એમનું ફિક્સ જ નથી. ક્યાં જવું છે. હવે સપોઝ તમે ટ્રેનમાં બેસો છો તો ટ્રેન તમને મુંબઈ પણ લઈ જશે, હૈદરાબાદ પણ લઈ જશે, દિલ્હી પણ લઈ જશે, પણ તમારે નક્કી કરવું પડશે કે તમારે ક્યાં જવું છે. જો તમે તમારી ડેટ ઓફ બર્થ ઉપરથી એકવાર તમારી ડેટ ઓફ બર્થ કહે છે કે ભાઈ તું એન્જિનિયરિંગમાં મહેનત કર, અને તમે એન્જિનિયરિંગની ગાડી પકડી લીધી, સક્સેસ તમારી હાથમાં. પણ સ્ટુડન્ટ છે, કોઈ પણ એડલ્ટ યંગર છે, એ પણ તમારો કોન્ટેક્ટ કરી શકે છે કે મારે હવે કઈ ફિલ્ડ ચૂઝ કરવી. જ્યાં તો 10th પછી પણ એ નક્કી કરી શકે છે કે મારા માટે કયું સારું છે, એમ એના પેરેન્ટ્સ પણ. જો હું ઓડિયન્સને એક જ સજેશન આપવા માંગુ છું કે જો હવે અમુક એજ, હવે સપોઝ હું તમારું જ એક્ઝામ્પલ લઉં અથવા હું મારા ફાધરનું એક્ઝામ્પલ લઉં. હવે તમારી જે લોકોની એક એજ છે, હવે સપોઝ તમે 35 અરાઉન્ડિંગ પહોંચી ગયા છો, હવે તમે તમારા લાઈફમાં અમુક જે ચેન્જીસ છે ને એ તમે નથી કરી શકવાના. હવે સપોઝ તમને ઈચ્છા થાય છે મારે ડૉક્ટર બનવું છે, નથી કરી શકવાના તમે. એટલે મારું પહેલી પ્રાયોરિટી એવી હોય છે કે જો તમે ચેક કરાવવા માંગો છો તો પહેલાં તમે જે એલ્ડર પર્સન છે, સપોઝ કે નાનો બાળક છે જેની એજ 5 વર્ષ છે, 10 વર્ષ છે, જે એજ્યુકેશનમાં છે, જે સ્ટડી કરી રહ્યું છે, એની ઉપર પહેલાં તમે તપાસો. કેમ કે એ એના લાઈફની જે જર્ની સ્ટાર્ટ કરવાનું છે ને કરિયરનું, ત્યાં જ એને ખબર પડી જશે કે મારે આગળ શું કરવું છે. હવે જે માણસ ડૉક્ટર માટે બન્યો જ નથી, ફેમિલી પ્રેશરથી, એકબીજાનું જોઈને તમે કીધું કે મારો દોસ્તાર ડૉક્ટર બને છે ને મારે બનવું છે, નથી જ બની શકવાના. સક્સેસ મળશે જ નહીં તમને. આટલું શ્યોરિટીથી હું તમને કહું છું કે આપણા ફેમિલીની અંદર જે અત્યારે નાના બાળકોથી લઈને કાં તો સ્ટડી કરતા હોય તો ત્યારથી જ તે આપણે નક્કી કરેલું હોય તો પેરેન્ટ્સ પણ સિક્યોર થઈ જાય અને સામેવાળાને ખબર છે કે ભાઈ મારે અહીંયા જ જવાનું છે ને આ જ કરવાનું છે, તો મને સફળતા 100% મળવાની મળવાની જ છે.